સુરત શહેરમાં અકસ્માતની ઘટનાઓ બને છે, જો કે હાલમાં એક સીસીટીવી સામે આવ્યા છે। હચમચાવી દેનાર સીસીટીવીમાં 3 યુવકો બેફામપણે મોપેડ દોડાવી જતા હતા। તે સમયે એક ડમ્પરમાં મોપેડ ઘુસાડી દે છે, જે અકસ્માતમાં 3 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે હાલ એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સુરતમાં બે જવાબદાર વાહન ચાલકો અનેકવાર અકસ્માત સર્જી લોકોની સાથે પોતાની જિંદગી સાથે પણ રમત રમે છે, ત્યારે આવા જ એક હચમચાવી મુકાતા સીસીટીવી સામે આવ્યા છે। વાત છે ઉધના મગદલા વિસ્તારની। સુરતના ઉધના મગદલા વિસ્તારમાંથી મોપેડ લઈ 3 યુવાનો જઈ રહ્યા હતા। બેફામ દોડતી મોપેડના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને મોપેડ સીધી ડમ્પરમાં ઘુસાડી દીધી હતી, જેને લઈને સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 યુવાનોને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3માંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। હાલ તો અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેને લઈને ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।